विद्यार्थी मित्रों, आगळना लेक्चरमां आपणे स्वाध्याय 10.3 में एक्जाम्पल नंबर 13 सुधी जोयुं। आगळ आपणे 14 नंबरथी कन्टिन्यू करीए। तो जो सदिश ए शून्य सदिश होय अथवा सदिश बी छे ए शून्य सदिश होय तो ए सदिश अने बी सदिशनो डॉट गुणाकार शून्य सदिश छे, परंतु प्रतीप सत्य होय ते जरूरी नथी। तमारा जवाबनुं उदाहरण सहित समर्थन करो। तो अहींया सौप्रथम ए सदिश अथवा बी सदिश छे ए शून्य सदिश होय तो ए बंनेनो डॉट गुणाकार शून्य सदिश थाय, परंतु एनुं प्रतीप आपणे 11मा धोरणनी अंदर प्रतीप विधान पण शीखीने आव्या छीए। तो जोईए आपणे के सौप्रथम के ए सदिश छे ए शून्य सदिश छे अथवा बी सदिश छे ए शून्य सदिश है। तो ए सदिश अने बी सदिशनो डॉट गुणाकार शून्य सदिश थाय आवुं आपणने आपेलुं छे। अर्थात एनुं प्रतीक विधेय आपणे जोईए के ए सदिश अने बी सदिशनो डॉट गुणाकार जो शून्य सदिश होय तो આપણે એ સદિશ અને બી સદિશ વિશે જોઈએ। તો અહીંયા એ સદિશ અને બી સદિશ છે એનો ડોટ ગુણાકાર મેળવ્યો હોય તો આપણી પાસે સૂત્ર છે એ સદિશ બી સદિશનું માન એમની વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો થીટા બરાબર 0, જે આપણી પાસે સૂત્ર છે કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર મોડ ઓફ એ સદિશ મોડ ઓફ બી સદિશ ઇન્ટુ કોસ થીટા, થીટા છે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે। હવે આનું મૂલ્ય 0 જોતું હોય તો આપણે લખીએ કે જો મોડ ઓફ એ છે એ નોટ ઇક્વલ ટુ 0 અને મોડ ઓફ બી નોટ ઇક્વલ ટુ 0 તો કોસ થીટાનું મૂલ્ય છે એ 0 થાય। અને કોસ થીટાનું મૂલ્ય 0 ક્યાં હોય તો કે π/2 આગળ, તો થીટા છે એ આપણને π/2 મળ્યો। એનો મિનિંગ એવો થયો કે એ સદિશ અને બી સદિશ કેવા છે, પરસ્પર લંબ હોય તો પણ ત્યાં એનો ડોટ ગુણાકાર 0 મળે, માટે એનું પ્રતીપ સત્ય નથી। કારણ કે અહીંયા એ સદિશ અને બી સદિશ છે એ 0 નથી લીધા છતાં પણ એનું મૂલ્ય છે એ 0 આપણને મળે છે। એટલે કે એ સદિશ અને બી સદિશ જો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર છે એ 0 મળે। હવે ઉદાહરણ દ્વારા એનું સમર્થન કરવાનું કીધું તો આપણે એક ઉદાહરણ જોઈએ એનું કે એ સદિશ આપણે લઈ લઈએ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ અને બી સદિશ લઈ લઈએ 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ। હવે એની અંદર આપણે એનો ડોટ ગુણાકાર જોઈએ, એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર જોઈએ તો 2,5,3 લઈ લઈએ સરળતા માટે, 2,-2,3। હવે એનો ગુણાકાર કરીએ ડોટ ગુણાકાર તો 2નો 2 સાથે એટલે 4, 5નો -2 સાથે એટલે -10, 3નો 3 સાથે અહીંયા 2 રાખીએ આપણે, જેથી 2નો 3 સાથે ગુણાકાર થશે એટલે 6, તો એનો ડોટ ગુણાકાર છે એ આપણને 0 મળી શકે। અહીંયા 10 + -10 તો એ ડોટ બી, એ અને બીનો ડોટ ગુણાકાર 0 છે, પરંતુ એ સદિશ અને બી સદિશ 0 નથી લીધા આપણે, પરંતુ એ સદિશ નોટ ઇક્વલ ટુ 0 અને બી સદિશ નોટ ઇક્વલ ટુ 0। તેથી આપેલ વિધાનનું પ્રતીપ સત્ય નથી, કારણ કે આપણે એનો એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર 0 લીધો, પરંતુ એ સદિશ અને બી સદિશ આપણને 0 મળતા નથી। અહીંયા જો બંને 0 મળે તો આપણે કહી શકીએ કે ત્યાં
એનું પ્રતીપ સત્ય છે, પરંતુ અહીંયા એનું પ્રતીપ સત્ય નથી. ઉદાહરણ આપણે લીધું એની અંદર પણ એનો ડોટ ગુણાકાર 0 થાય એવું અહીંયા ઉદાહરણ આપણે લીધું, પરંતુ ત્યાં એ સદિશ અને બે સદિશ જે ધાર્યા છે એ 0 થતા નથી. માટે આપેલ એક્ઝામ્પલ છે એ કહી શકાય કે એનું પ્રતીપ સત્ય નથી. જોઈએ આગળ 15 નંબર. જોઈએ 15 નંબર કે જો ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ ABC અનુક્રમે 1, 2, 3 -1,0,0 અને 0,1,2 હોય તો ખૂણો ABC શોધો. હવે ખૂણો ABC એ સદિશ BA અને સદિશ BC વચ્ચેનો ખૂણો છે. હવે એ સદિશ અને બી સદિશ હોય, એ સદિશ અને બી સદિશ વચ્ચેનો જો ખૂણો આપણે જોતો હોય તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો મેળવવા માટે આપણે કોસ વિધેય લઈએ છીએ. અને આપણું સૂત્ર હતું એ સદિશ ડોટ બી સદિશ છેદમાં બંનેનો મોડ. આની મદદથી આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવતા હતા. તો સૌપ્રથમ અહીંયા જોવા જઈએ તો અહીંયા ખૂણો ABC મેળવવો છે, પરંતુ એક શેની વચ્ચેનો ખૂણો છે તો કે સદિશ BA અને સદિશ BC વચ્ચેનો ખૂણો છે. તો હવે સૂત્ર બનશે આપણું cos BA અને સદિશ BC વચ્ચેનો ખૂણો. જો અહીંયા એ સદિશ હોય તો અહીંયા એ લખવામાં આવે, બી સદિશ હોય તો બી લખવામાં આવે. તો અહીંયા BA સદિશ ડોટ BC સદિશનો ડોટ ગુણાકાર છેદમાં મોડ ઓફ BA મોડ ઓફ BC આટલી કિંમતની જરૂર પડશે. તો સૌપ્રથમ બાજુમાં મેળવી લઈએ. BA મેળવીએ પહેલાં, સદિશ BA તો થશે એનો સ્થાન સદિશ ઓછા બીનો સ્થાન સદિશ. તો જોઈએ કે એનો સ્થાન સદિશ, તો એનો સ્થાન સદિશ આપ્યો છે 1, 2, 3 અને બીનો સ્થાન સદિશ આપણને આપી દીધો છે -1,0,0. હવે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા -1 એટલે 2, 3 આ આપણને મળી ગયો BA. એનો સાથે માન મેળવી લઈએ એનું. તો અંડરરૂટમાં 2નો વર્ગ એટલે 4, 2નો વર્ગ એટલે 4, 3નો વર્ગ એટલે 9. જોવા જઈએ તો આ થઈ જશે અંડરરૂટ 17. હવે એવી જ રીતે BC મેળવી લઈએ. તો Cનો સ્થાન સદિશ ઓછા બીનો સ્થાન સદિશ. બધી કિંમતો છે આપણી પાસે. તો Cનો સ્થાન સદિશ આપ્યો છે 0,1,2 માઇનસ બીનો સ્થાન સદિશ -1,0,0. કિંમત મૂકી દઈએ તો 0 - -1 એટલે 1, 1 - 0, 2 - 0. એનું માન મેળવી લઈએ સાથે. તો એનું માન મેળવીએ તો અંડરરૂટમાં 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. તો અહીંયા થઈ જશે વર્ગમૂળમાં 6. તો મળેલી કિંમતો આપણે મૂકી દઈએ કે સદિશ BA આપણને મળી ગયો છે 2, 2, 3 ડોટ સદિશ BC મળી ગયેલો છે આપણને 1,1,2 છેદમાં મોડ ઓફ BA મળ્યું છે આપણને વર્ગમૂળમાં 17 અને મોડ ઓફ BC જે મળ્યું છે વર્ગમૂળમાં 6. હવે આનો ગુણાકાર કરીએ તો 2 × 1 2, 2 × 1 એટલે 2 અને 3 × 6, 3 × 2 એટલે 6 છેદમાં 17 × 6. સાદુરૂપ આપીએ તો ઉપર થઈ જશે 10 છેદમાં વર્ગમૂળમાં 102. જે આપણને મળ્યું cos A અને B એટલે કે BA અને BC વચ્ચેનો જે ખૂણો છે એ અહીંથી આને કરતા બનાવીએ એટલે કે ખૂણો ABC
બરાબર કોસ ઇન્વર્સ 10/√102 જે એબીસી વચ્ચેનો ખૂણો થઈ ગયો. તો સૌપ્રથમ અહીંયા ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ આપ્યા હતા 3 એબીસી વચ્ચેનો ખૂણો જોતો તો એબીસી શોધો. તો હવે એબીસી એ સદિશ બીએ અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો છે. જો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો હોય તો એમની વચ્ચે ખૂણો મેળવવાનું સૂત્ર કોસ થીટા બરાબર એ સદિશ બી સદિશનો ડોટ ગુણાકાર છેદમાં બંનેના મોડ. તો અહીંયા એ તરીકે સદિશ બી એ આપ્યું છે અને બી તરીકે સદિશ બીસી આપ્યું છે. બરાબર. તો આ બંને કિંમતો મેળવી લીધી, સાદુરૂપ આપી દીધું, શક્ય હોય એટલું મૂલ્ય મેળવીએ અને છેલ્લે આપણને બીએ સદિશ મળ્યો, બીસી મળ્યો. આ બીએ સદિશ બીસી મૂકી દીધા, એનો ડોટ ગુણાકાર છે કરીને મૂકી દીધો. એ બંનેના માન અહીંયા મેળવી લીધા આપણે, એ માન અહીંયા મૂકી દીધા અને સાદુરૂપ આપી દીધું. જે મળ્યું એ એબીસી વચ્ચેનો ખૂણો થઈ ગયો. જોઈએ આગળ 16 નંબર. જોઈએ 16 નંબર કે સાબિત કરો કે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. તો સમરેખ બિંદુઓ થવા માટે 3 બિંદુઓ છે એ બી અને સી એ એક લાઈન ઉપર હોવા જોઈએ. ક્રમ કોઈ બી જગ્યાએ હોય. પહેલું બિંદુ એ હોઈ શકે, બીજું બી હોઈ શકે, ત્રીજું સી હોઈ શકે, અથવા પહેલું બિંદુ છે એ સી હોઈ શકે, બીજું બિંદુ બી હોઈ શકે, એ હોઈ શકે. ક્રમ કોઈ બી જગ્યાએ હોય. પહેલું બિંદુ છે એ બી હોઈ શકે, બીજું બિંદુ સી હોઈ શકે, ત્રીજું બિંદુ એ હોઈ શકે. આ રીતે આ ક્રમ કોઈ બી હોય પરંતુ એક લાઈન ઉપર હોવા જોઈએ એને આપણે કહીએ છીએ સમરેખ. તો અહીંયા સૌપ્રથમ જોવા જઈએ કે સમરેખ થવા માટે એબી અંતર છે એ એસી અને બીસીના સરવાળા જેટલું થવું જોઈએ. એક કન્સેપ્ટ થયો. તો આ રીતથી આપણે એબી અંતર મેળવવું પડે, બીસી અંતર મેળવવું પડે અને એસી અંતર મેળવવું પડે અને પછી આપણે ડિસાઇડ કરીશું કે કયા અંતરો છે એ બીજી બાજુ એક બાજુના સરવાળો બીજી બે બાજુના સરવાળા જેટલો થઈ છે કે નહીં. એક રીતે એ રીતે આપણે સાબિત કરી શકીએ સમરેખ બિંદુઓ. બીજી રીતે કે દાખલા તરીકે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર છે. તો આની અંદર જોવા જઈએ કે કેનું મૂલ્ય છે એ જો 0 કરતાં મોટું હોય અને બીજી કન્ડિશન કેનું મૂલ્ય 0 કરતાં નાનું હોય તો અહીંયા એક્સ બાર અને વાય બારની દિશા સમાન થાય. અહીંયા એક્સ બાર અને વાય બારની દિશા વિરુદ્ધ થાય. હવે દિશા ભલે વિરુદ્ધ થાય પણ આ બંને કન્સેપ્ટ છે એ સમરેખ માટેના છે કે અહીંયા એક્સ બાર અને વાય બારની દિશા છે એ કેવી થાય? સમરેખ થાય. તો આપણે આ કન્ડિશનનો ઉપયોગ કરી અને આને સમરેખ સાબિત કરીએ કે સૌપ્રથમ એબીની દિશા મેળવીએ સદિશ એબી. તો સદિશ એબી મેળવવા માટે આપણને ખ્યાલ છે કે બીનો સ્થાન સદિશ ઓછા એનો સ્થાન સદિશ. તો બીનો સ્થાન સદિશ આપણે મેળવીએ 2, 6 અને 3 આપેલો છે. એનો સ્થાન સદિશ આપ્યો છે 1, 2, 7. હવે જોઈએ 2 માંથી 1 બાદ થાય એટલે 1, 6 માંથી 2 બાદ થાય એટલે 4 અને 3 માંથી 7 બાદ થાય એટલે -4. આ મળ્યું આપણને સદિશ એબી. એવી જ રીતે સદિશ બીસી મેળવી લઈએ. તો સદિશ બીસી મેળવીએ તો સીનો સ્થાન સદિશ ઓછા બીનો સ્થાન સદિશ. હવે લખીએ આપણે સીનો સ્થાન સદિશ. તો અહીંયા થશે 3, 10, -1 અને બીનો સ્થાન સદિશ 2, 6, 3. 3 ઓછા 2 એટલે 1, 10 ઓછા 6 એટલે 4, -1 ઓછા -3 એટલે -4. તો આપણે એબી અને બીસીની જે દિશા મળી સદિશ એબી બરાબર કે સદિશ બીસી લખીએ આપણે. હવે એબીનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1, 4, -1. કે એમના બીનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1, 4, -4. કેને અંદર ગુણી દઈએ તો કે 4k -4k 1, 4, -4. હવે આનો એક્સિયમ સરખાવીએ તો k = 1. વાયમ સરખાવીએ તો પણ k = 1
અને ZEM સરખાવીએ તો પણ k = 1. તેથી આપણે કહી શકીએ કે kનું મૂલ્ય 0 કરતાં મોટું છે અને kનું મૂલ્ય 0 કરતાં મોટું છે માટે AB અને BCની દિશા સમાન છે. તેથી A, B અને C સમરેખ છે. કારણ કે AB અને BCની દિશા સમાન હોય તો ABC છે એક લાઈન ઉપર આવેલા હોય માટે ABC છે એ કેવા થઈ ગયા? સમરેખ થઈ ગયા. તો અહીંયા આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો જે 11મા ધોરણની અંદર આ પેટર્નના એક્ઝામ્પલો આપણે ભણીને આવ્યા છીએ કે બે સદિશો હોય ત્યાં R² માટે આપણે જોયા હતા. ત્રિપરિમાણીય ભૂમિતિ જે યુનિટ જોયું હતું એની અંદર આપણે આ કન્સેપ્ટ શીખીને આવ્યા હતા કે kનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો બે સદિશો છે એમની દિશા સમાન હોય અને જો kનું મૂલ્ય 0 કરતાં નાનું હોય તો બંનેની દિશા વિરુદ્ધ હોય પણ એ સમરેખ બની શકે. બંનેની અંદર એ સમરેખ હોઈ શકે. પણ જો અહીંયા kની કિંમત અલગ મળી હોત, કોઈ બી જગ્યાએ kનું મૂલ્ય 1 મળ્યું હોત, અહીંયા 3 મળ્યું હોત, અહીંયા 1 મળ્યું હોત તો ત્યાં x' અને y' ની દિશા ભિન્ન હોત તો એને સમરેખ ગણી શકાય નહીં. જોઈએ આગળ 17 નંબર. જોઈએ 17 નંબર. સાબિત કરો કે સદિશો 1, 2 અને 3 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એ આપણે બે રીતે સાબિત કરી શકીએ. એક તો પાયથાગોરસના પ્રમેય મુજબ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે કે અહીંયા 3 એ 3 બાજુઓ છે એટલે દાખલા તરીકે આને A બિંદુ નામ આપીએ, આ B બિંદુ અને આ C બિંદુ. તો ABનું મૂળ આપણે માન મેળવશું, BCનું માન મેળવશું અને ACનું માન મેળવશું. એની અંદર એક માન છે એ બાકીના બે માનના સરવાળા જેટલું થતું હશે તો આપણે કહી શકીએ કે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઉપરાંત આપણે બે સદિશો વચ્ચેના ઢાળનો ગુણાકાર જો આપણે 0 સાબિત કરી દઈએ તો એ બંને સદિશો એકબીજાને લંબ હોય અને લંબ હોય એટલે ત્યાં 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય માટે કહી શકાય કે એક ખૂણો 90નો હોય તે કાટકોણ ત્રિકોણ થશે. તો આપણે બીજા કન્સેપ્ટનો ઉપયોગ કરીએ કે ત્યાં બે સદિશના ગુણાકાર આપણે 0 સાબિત કરી દઈએ. તો સૌપ્રથમ આને A નામ આપીએ. 2 -1 અને 1 આ A, બીજો સદિશ B જેને નામ આપીએ આપણે 1 -3 અને -5. એવી જ રીતે સદિશ C જે આપેલું છે આપણને 3, -4, -4. હવે સૌપ્રથમ હું AB સદિશ મેળવું. તો AB સદિશ મેળવવા માટે Bનો સ્થાન સદિશ ઓછા Aનો સ્થાન સદિશ. હવે Bનો સ્થાન સદિશ આપણે લખીએ તો Bનો સ્થાન સદિશ 1, -3, -5 છે માઇનસ Aનો સ્થાન સદિશ 2, -1, 1, 1 -2 એટલે -1, -3 + 1 એટલે -2, -5 -1 એટલે -6. એવી જ રીતે BC મેળવી લઈએ. તો હવે ડાયરેક્ટ લખું છું Cનો સ્થાન સદિશ 3 -4 -4 માઇનસ Bનો સ્થાન સદિશ 1, -3, -5 બાદબાકી આપી દઈએ. તો 3 -1 એટલે 2, -4 + 3 એટલે -1, -4 + 5 એટલે 1. એવી જ રીતે C મેળવી લઈએ. તો Aનો સ્થાન સદિશ ઓછા Cનો સ્થાન સદિશ તો Aનો સ્થાન સદિશ 2 -1 1 -3 -4 -1 બાદબાકી કરીએ તો 2 -3 એટલે -1, -1 + 4 એટલે 3, 1 + 4 એટલે 5. હવે અહીંયા જોઈએ તો BC અને ACનો ગુણાકાર કરીએ. સદિશ BC ડોટ સદિશ CA. તો BC સદિશ આપણને મળ્યો 2, -1, 1 ડોટ -3, -1, 3, 5 જે આપણને
CA સદિશ મળેલો છે, ડોટ ગુણાકાર કરીએ, 2 ગુણ્યા -1 એટલે -2, -1 ગુણ્યા 3 એટલે -3, +5, -5 +5 એટલે મળ્યું 0. માટે આપણે કહી શકીએ કે BC અને CA લંબ છે. માટે C ખૂણો છે એ 90 ડિગ્રીનો હશે. તેથી ABC જે આપણે ધાર્યો છે ABC કાટકોણ ત્રિકોણ છે. અને જે ABC બિંદુ આપ્યા છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ થશે. જો અહીંયા આપણે AB, BC અને CA આપણે સદિશો મેળવ્યા, બીનો સ્થાન સદિશ ઓછા એનો સ્થાન સદિશ, એ જ રીતે સદિશ BC મેળવ્યો અને સદિશ CA મેળવ્યો. હવે અહીંયા AB ગુણ્યા BC કરીશું, BC ગુણ્યા CA કરીશું, અથવા AB ગુણ્યા AC કરીશું. બરાબર, એક પછી એક જોશું. જેનો ગુણાકાર જો 0 થઈ જતો હોય કોઈ બી બે બાજુનો ડોટ ગુણાકાર, તો કહી શકાય કે એ બંને છે એ લંબ છે. માટે જે ખૂણો 2 વખત આવે છે એ 90 ડિગ્રીનો હશે. માટે ABC કાટકોણ ત્રિકોણ થશે. એના શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કહેવામાં આવે. આ રીતે ન ગણવો હોય તો આને આવી રીતે ગણી શકાય. AB મેળવશું, BC મેળવશું અને AC મેળવશું. આના 3 માપ મેળવશું અને પાયથાગોરસના પ્રમેય મુજબ કહી દઈશું કે એ બે બાજુનો વર્ગ એનો સરવાળો એ એક બાજુના વર્ગના સરવાળા જેટલું છે. માટે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ થશે. જોઈએ આગળ 18 નંબર. જોઈએ MCQ નંબર 18 કે જો એ શૂન્યતર સદિશ હોય અને તેનું માન a હોય અને લેમ્બડા શૂન્યતર અદિશ હોય તો લેમ્બડાની કઈ કિંમત માટે એ લેમ્બડા એ સદિશ એકમ સદિશ થાય. તો અહીંયા લેમ્બડા એ એકમ સદિશ થાય એના માટે જોવા જઈએ તો લેમ્બડા એ એનું માન છે 1 થાય ત્યારે આપણે લેમ્બડાનું મૂલ્ય મેળવવાનું છે. લેમ્બડાની કઈ કિંમત માટે? તો સૌપ્રથમ મોડ ઓફ એ સદિશ છે એટલે કે લેમ્બડા એ સદિશનું માન 1 જેટલું થાય છે. તો પર્સનલી આને મોડ આપી દઈએ. હવે અહીંયા રકમની અંદર કહી દીધું છે કે તેનું માન એ થાય એટલે કે એ સદિશ છે એ શૂન્યતર સદિશ છે અને એનું માન છે એ જેટલું છે. તો અહીંયા જે મોડ ઓફ એ સદિશ છે એની જગ્યાએ એ લખી શકાય. તો મોડ ઓફ એ અને મોડ ઓફ એની જગ્યાએ એ લખી શકાય. એને કરતાં બનાવીએ તો મોડ ઓફ લેમ્બડાને છેદમાં જવા દઈએ તો એ બરાબર 1/છેદમાં મોડ ઓફ લેમ્બડા જે આપણો ડી આન્સર છે. અહીંયા ફક્ત હું કીધું છે આપણને કે લેમ્બડા એ સદિશનું માન 1 થાય ત્યારે લેમ્બડાનું મૂલ્ય મેળવો. ઉપરાંત એ જે સદિશ છે એનું માન એ જેટલું છે. તો અહીંયા મોડ ઓફ એની જગ્યાએ એ લખી નાખ્યું ને એને કરતાં બનાવવાથી આમાં ઓપ્શનની અંદર આપેલું છે કે એ બરાબર 1/છેદમાં મોડ ઓફ લેમ્બડા. બાકી એ બરાબર મોડ ઓફ લેમ્બડા તો શક્ય નથી. લેમ્બડાની કિંમત -1 આમાં મળે એવું ક્યાંય દેખાતું નથી. ઉપરાંત લેમ્બડાનું મૂલ્ય 1 પણ આમાં મળતું નથી. માટે ડી આપણો આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય 10.4 માટે જે કંઈ સૂત્રો છે એટલે કે આ તો આખું અંતઃગુણન હતું, ડોટ ગુણાકાર. આગળ જે 10.4 છે એ બહિર્ગુણન માટે છે. ઉપરાંત ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશ માટે છે. સમાંતર ફલકનું અથવા સમાંતર ફલકનું ઘનફળ છે અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય તો એના માટે થોડા ઘણા ગુણધર્મો છે. લાંગરાજનું નિત્યસમ છે, બરાબર, ત્રિકોણની અસમતા છે. તો આ બધી જે થિયરી છે એ આપણે આગળના લેક્ચરની અંદર સમજી અને પછી સ્વાધ્યાય 10.4 કન્ટિન્યુ કરશું.